બેટો ગાળો તો એટલો પડ્યો છે ને ખબર છે હો તું પલાડીશ તું એક તો હમણાં પલાડો સંપત એટલે કાંટો લાગ્યો પગમ લાગ સંપતો લ્યો લ્યો ના લા મામા સ્લીપર હજી મને જાય અને આ ગારો એટલો પડ્યો છે ને આ આપણે પાડોશીઓ મારા વિના નથી હારા હું બધા ભેગા થઈને માટી લાશી પડી હોય ને તો હારખો થઈ જત મારે આ તો ખાલી આ જ છે થોડું ઓય તો ખાડો પડ્યો ખાડો આખો રોડ કરવો પડે હેડ દાતા આવી જ જવે હેડ અમતા ખેતરમાં આટો મારવા આયા અમે પડ્યા ઈ આપો ગોળજી જાય આ એક તો વરહાવો તો બાસે હો હેડ આલુ સંપૂર્ણ ફાટી ગયું તો કરી ગયો હરખી નથી કરતો ભેગો આયા કરે છે ભેગો વરસાદ આવતો છે ને તો પલળી ની દો એમ મારી કામ કરવા લાગે એટલે ગામ નો આગેવાન શું કા સેમ નો નહીં આગેવાન ઈ તો ભલે ગમે તેનો આગેવાન હોય તું હે ને ગામ નો આગેવાન નહીં ઘર નો આગેવાન છે એટલે ઘર નામ કે છે કે તું ગામ નો આગેવાન છે ગામ નામ કે છે તું કે ઘર નો આગેવાન છો તો હું આગેવાન છે નો ઈ તો બધું બરોબર પણ મારા ગમત કામ હું લપ દઈ લોબો થઈ જો હાસુ કો બસ પતા કો નહીં પડ્યો બા આમ ખારી શું ની ઓય એકદમ હારું થયું એટલે હે તમને ખબર પડે કે કયો મારે મારે તો જબર ફોડો એટલે હે મારે તું કક કરા હે કરસનજી પાસે કરા ઉપર લઈ લેવાજે થોડુંક ઈ રેવા એ સોટા પડે હે વાત તો પણ મારે કેનો કેનો દઈશ માધાનો છે વેલાનો છે ઓહે કરમસીનો છે ગોભાનો છે કરસનનો છે તારો છે મારો છે આપણે એકલો ઉપડો લેવાનો એમાં બીજા બધાય બહાર રહે છે એટલે કરશે નથી કરે એટલે ફાળો ઉઘરાવો હે માટી નાખવા ફાળો ઉઘરાવો હે તમારો નહીં હે મારો નહીં આ તો લઈ જાવ અમારે ઓલું કરસન ઘણો બોલે તો મારવાનો ઉડીવાણી માર હે ઈ તો બધું બરોબર આપણે કરે સેટિંગ શું કરશે ફાળો ઉઘરાવાને માટી નાખાવ હોટોલો એટલે તો તું તો બોલી રહ્યો 17 વાર બોલી રહ્યો ઓલી ફેર કહેતો તો માઈક માં ઓલી 15 મી વખત જતી એટલે કે ઈ માર્ગ માં રોડ થઈ જાય છે હજુ દી શોધ નહીં શું કરવાનું એટલે માર્ગ માં રોડ ના હોય ના તારે કઈ ઈ બકાવાનું હોય બધું હું બકાવાનું અમી પબ્લિક જ છે માં એલા તા હું તો માં ગોઠી કે બુડા કયો ઈ તો બધું બરોબર આ માર્ગ ની માટી નું એટલે પૈસા આલવા પડશે પાહો હે પૈસા હા તો કોણ તો દો તો અમારે ચા એ તો આમાં જાતો તો હું આ બધું એટલે નહીં કરો કરવો છે આમ હેડી ફાળો ઉઘરાવો આ પાડીને વરી શું આખો દાડો રેજ કરે આ એની માં બાપડી બેઠી સોની મોની બેઠી એની એટલી સાર નાસી હે આને બાપડી સાર નહીં નાસી તો યાર એમને સોની મોની બેઠી ઉડી છે રેજ કરે હે એને હવે કૂટવાની જરૂર છે મારે ઓ કરસનજી કેમ છે બસ આ જો બેઠા આ પાડી ચમ રેજ કરે ઈ ખબર નહીં પડતી મારી બેટી ચીમ રેજ કરે આ ભેંસ બાપડી જેવી સોની મોની આને બોલાવા રહ્યો ને તમથી એ ગટુ દાદા એ ગટુ કાટુ શું કા કે છે હવે ઓરો બેલું બળાઈ નકા ગટુ એ ગટુ એટલે કરસનજી પાસે માથી મોટા આગેવાન લઈ રે મોટો તો એને ના બોલ આ બધા તું એ ના બે આમ આવતો રે આ બધા આવતો રે એટલે તારે કેટલી વાર હિન બેહવાનું ઉરો નથી બોલો આનાથી પાડા ઉરો આય ને એટલે મારે કામ નહીં કરવાનો તો સહી તો ચમ આમ કરે તું હું કહું વાત કહું રિયાણો જમતો ચમ એના ઘરે ઓળ માંગવા ગયો તો નતા આયા નતા ઈ ભલે આલે તું ઓલી બધ બેહે આમ લાઈન માં બેહે બધી વાત કરું એ ગટુ એ ગટુ મેરી શેક તાણી જાય એ કરસન તમે ઘણી કોમેડી ના કરો કટુ ના કરો મારો ગોઠી એટલે તો તારો ગોઠી તમારે શું છે એ ઈ તો બધું મેલો હવે એક શિકાયત લઈને આયા તમારો શું કાતે તું કહેરો કે હું કહું તું કે તું કેન તું કેન મને તો મુએન થી નહીં બોલ આપણે માર્ગ નું હવે શું કરવાનું છે મારે નું શું કરવાનો કોઈ પેલા પૈસા હાલતો નહીં ને પૂરે થાતી નહીં એમાં વળી શું એટલે ઈ ગારો છે ને લપસીને દરરોજ પડે હમે એટલે નખાયા ના 10 ટોલા કોઈ પૈસા હાલવા નતો આયો બાય ઈ તો પણ 10 ટોલર તો તમે ભૂડવા આગેવાન કેવો મોટા એટલે આગેવાન હતા આગેવાન ને કે બધું ના લેવાનું રો એટલે આગેવાન પડી આલી છે તે બધું કરવું પડે તમારે ઈ કઈ મારે એકને નહીં અડવાનું હતું એટલે આ પોતાને તો ઉલા અંધાબર ક્ષેત્રમાંથી હોહરો હેડાય છે પોતે નહીં કરાવતા એટલે ઓલા જો મૂર્તિ બાવો રહ્યા આ ભીનો ની રહ્યા આ પેથો ની રહ્યા ઈ કોઈ ભાગ હાલવા તૈયાર નહીં થાતો મારા બેટા કે હું ટ્રેક્ટર લઈને આવું પણ ટ્રેક્ટર લઈને નહીં આવતા એવું છે હોય તો આપણે હવે શું કરવાનું કોઈ નું કોઈ નિયા કરીને લાવો એટલે આપણે એટલે આમાં એવું છે કે તારે હે ને ગામમાં જવાનું હે મૂર્તિ બાવાની શેમા બાની
પછી વિનાની એ જવાનું હે હા કે આપણે હે ને મહારાજમાં પૂરજ કરવી હે હા તો કે પૈસા આલો એટલે માર જવાનું હોવે એવું છે હોવે તમે ને બે જાદો ના મુની દુઆ ભાઈ મિલકી આ લાધાને હમણાં હું ધોકા ઉપરો એટલે પાડે ભેગો પાડી દો હોય નહીં હા, ઈ તો બધું મેલો પેલા આપણાથી શરૂઆત કરો એટલે મારે હે ને હા કોને ચેલા ખબર હે કેટલા ટોલા આવશે અંદાજ ફોટો લાવ છે આખા માર્ગમાં 100 ટોલા આવે ને હા તો કે ને આ હટ કર દો વરસાદ આવે છે 5500 રૂપિયા હું આલો ખરો 5500 હોવે લાધાઈ તું હા હા એટલે ચમ લાધામ હાવ એમ તો કોઈ બાઈ ના હાલે એમ તો 55 તારે મારે ખમો કરાવો છે રૂપિયા આલવો નથી હે તો 500 ગણાય હા હા. પૂરો આવજે હા વરસાદ છૂટ્યો છે અને 5500 આલે હેરા એ તો પૂરા છે આપણે કઈ રૂપિયા આલવો નથી મારે 5500 ના ટોટા ખાવા પડે સાચું ખોટું બે વલગાડો આપણે ના વળગાવી વાત તો આપણે બે તો હોદો આલ્યો છે હા. એટલે આપણે શું કરે ખબર બધો પાસે પૈસા માંગ્યા હોય આપણે એમ કહે છે કે અમે તો આલ્યા પોતાની માગે કોઈ તો બકાવા ખાલી રેડી પાકું થોડો કોઈ હારો થાપરો હતો બેઠો થા કરતા જ નહીં હો ઈ તો તમારી વાત ખાસી તમે હા. 5500 આલો અને મૂળ લાધો તો 5,000 આલશો હા. પણ તમે રોકડા લાવો એવું હે એમ ને હા. ઈ તો ફોન પે કરું પર આ હા, તમને ખાવા હે? હોવે હોવે એ તો બધું બરોબર પણ પછી આપણે શું કહું હા મારા તો હમો એ લાધા કાક કીધે તું મત હવે શું ભારતમાં હમણાં લપસી પડો જ હું. હા. અને અરે હા ઈ તો નકાય કાંઈ બગરમાં કે ખોસો વેલણ અલા, આને કે હવે બોલો હરો શાંતિથી મારો બેટો હવે દૂધ કરી રે બેહો લઈને જાતા હોય બેહો ચેડે પૂછડા દાપતે તઈ ડોસી આઈને વેલણ દાપતે ના લાધા ઓરો આવદે તું એટલે કહો વરસાદ છૂટ્યો છે અને તારા પાસે વિડીયો બનાવવા દેવાનો કે નહીં બનાવવા દેવાનું મારે બનાવવા દેવાનો છે તો પાસે શાંતિ રાસ રે તું અને વિડિયો લાંબો થાય વિડીયો તો ભલી લાંબો નહીં થાય મને લાગે નાનો થશે એવું? પણ શું કહું તને હા. કે આપણે 5500 રૂપિયા માટી નહીં નાખાવું તો આપણે વાપરી નાખો રેડી પિઝા ખાઓ બીજા ખીયાવો ને હમણાં હટાણું ઘટ્યું છે રેડી રેડી હેલા કરસનજી આપણા પાસે વિશેષ રાસો ને એટલે બે ટોલો નખાવશે ખાલી બે ટોનો નાગદેવ મોલ માં જવાનું અને નાગરાજ મોહન ને બધા ઉએ ગોઠી બની ગયા મારા તો તો આપણે પાસે વાત કરા બધું કરસનજી તો આપણે બધું આપણે આ લઈ જાવ પડી હા આ લઈને પર ચાલે ને આ કોણ તમારો બાઈ ના લે તો મારે ઢાળીને પ્લાસ્ટર કરવાનું છે ચાલો તો ચાલુ કર હા ટોલો મંગા ફોન કર દે ગોડન ફોન કર લે હે ગોડન ફોન કર ઈ મારે ઢાળીને પ્લાસ્ટર કરાવવાનું છે દાદા તો શાંતિ રાખે ભાઈ તો અમે જો ફોન પે કરી દો એ તો ફોન પે આયા નાશીશ પેલા હો મારા માં તમે તમે ફોન પે વાપરે છે હે શીલો લઈ ફોન પે વાપરે છે ફોન પે મારો છોકરો વાપરે છે એટલે કરસનજી. હા, હેડો. આ શીલો લઈ તો મત પાડા ન જાવ હા લઈ દો હા લઈ લે આપણે ફરવા જવું છે ને માટે એટલે તું લઈને ઉપર લઈ કમો પાવડો લઈ પાવડો લઈ લે એટલે પાવડો લઈ લે તું હે પાવડો લઈ લે લઈને દો હરે ને હા. ઈ હાના નરનો પોતાડ દો એટલે આ તો કોણ હવે ટોલો ભરી નાખવા પર એટલે હાના નરનો પોતાડ દો એટલે- તમે લઈ દો એટલે ફોન કરે એટલે પૈસા નાખ દો પાછો એ હોય ઈ વાત ટોલા વાળા હે મજા આવશે 2000 આવે છે એ અંગાર માં હાલ આપણે કોઈ ધરો કોઈ કરે આ શીલો આ ઢુલિયા ને થઈ દીધો તું ઝૂલિયો લઈ ઘર તો મોરા મે સૂટ્યો છે તે એ હેડ લઈ લે ઢુલિયો શાંતિ હેડ ને ભાઈ હવે સોનું મનો જાવું કે? આ મે સૂટ્યો છે મોધા મેલ તો આવું જા એ આવા નવા મુર્ગા મળતા રહે ને આપણે તો મજા આવે ને એ સાચી વાત એ આપણે આમ તો હવે આવો ધંધો ચાલુ કરવો હે કરો બરો આપણે બીજાના માર્ગમાં જઈ અને મોટી મોટી ફેંકવાની હા. અને કે અમે બધું તમ તારે ઓલું આયોજન કરો અમે અને પૈસા ખાલી અમે ના લો એટલે જેમ કે 50,000 આવે ને તો 25,000 નું કહું 25,000 બુશ મારી નાખવાની એ સાચી વાત લે તું તો આ બાવરણ બે લઈને જા આ તો ભંગાર મારતો કેવા ખાસા આ તો શીલો હાલતા હું પેથિયા પાડો માં ધો દે ને મારે હા લે તો હું જાઉં હારું. અહીંથી જઈશ હવે હું ના તો આમ તે હેડી જા હું એટલે હાલે રમશેક બાર ક્ષેત્ર પર નહીં જાઉં હે? રમશેક બાર ક્ષેત્ર ના, અહીંયા ખેતર. હા તો હું જાઉં બાપ હોટી આવે અરે તો હું આ બાજથી જાઉં હે? રોડે આય રોડે રોડે આય રોડે હું રોડે આય મેલું એક. તો જય માતાજી મિત્રો તો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરજો જય માતાજી